શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. એટલે આ લોકમાં કોઈને અર્થે કર્યું હોય તે પોતે પોતાના ઘરમાં લઈ જાય. તો મહારાજે કહ્યું, જેણે ભગવાને અર્થે કર્યું હોય, આપણે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં કહ્યું છે, એક રંચ માત્ર કરે ભગવાનને અર્થે તો ભગવાન એ યાદ રાખે છે, કંઈ ભૂલતા નથી. એવું બધું કહ્યું છે. જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન હવે આ તો ઠીક પણ પોતાના ધામમાં લઈ જાય એ કેટલી મોટી વાત છે. જ્યારે બકિંગહામ પેલેસ હોય અને પ્રિન્સ ચાર્લ્સની કૃપા થાય તો તમને લઈ જાય. હવે કેટલા જન્મારાથી આ પેલેસ છે એની મહત્તા છે તે ત્યાં જાય. એટલે મહારાજનું તો અક્ષરધામ એની ક્યાં વાત થાય એમ છે. એનાથી કોઈ મોટું ધામ છે જ નહીં, પરથી પર. અને એ તો સર્વત્ર છે, આપણને દેખાય નહીં, બસ સર્વત્ર એટલે કોઈ જગ્યા બાકી રહે નહીં. એ બધું કવર કરી લીધું છે અક્ષરધામ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની કથા થાય. આપણને લાગે અતિશય યુક્તિ છે. કરોડ આપણે તો 2-5 કામ હોય અને ઠેલી દઈએ. સ્વામીએ કહ્યું કે કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની કથા થાય. એટલે સૂક્ષ્મ ઘાટ થતા હોય જે આપણને ખબર ના પડે, ચાલુ થતા હોય. એટલે બધાનું બંધ કરીને અને ભગવાનમાં એકાગ્ર થાય તો કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની કથા થાય. એટલે કરોડ કામમાં બધું આવી ગયું. આ લોકનું તો બધું છે જ, પણ સૂક્ષ્મ કારણમાં જે બધા ઘાટ થતા હોય એ બધા ઠેલાય ત્યાર પછી ભગવાનની કથા થાય. ને કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની વાતો થાય. ને ધ્યાન તો વળી તે પછી થાય. અને એટલે બધું સંપૂર્ણ જેમ ગુણાતીતાન સ્વામી મહારાજની મૂર્તિમાં અખંડ. હવે એમને તો કેટલો મહિમા છે. મહારાજ એમના કરતાં અનંત ગણા અધિક છે. હવે એ બધું મહિમા ધારીને અને સ્વામી વિચરતા. હવે ઉપરથી દેખાય નહીં, ઉપરથી સૌર ભાવે આ બધું વિચરે છે, આમ કરે છે, તેમ કરે છે. એ બધું થાય. એમ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે તમે ઘણું બધું વિચારણ કર્યું છે, ઘણી પધરામણી કરી છે, પણ એ પધરામણીમાં બીજાનું હિત થાય એ ભાવના રહે. એમને ખાલી આપણે જો પધરામણી કરીએ, આપણે ખાલી કરીએ અને થોડુંક એમ ભક્તને રાજી કરે, થોડુંક સંપૂર્ણપણે રાજી કરવાની વાત. આ સ્વામી બાપા કેવું વિચન કર્યું છે. બધા બીજાનું હિત થાય એવી રીતે જ વર્ત્યા છે. અને પોતાનું તો જરાય સ્વાર્થ નહીં, પોતાના દેહની પરવાની એવી રીતે વિચરણ કર્યું છે. તો આ બધું વિચરણ તો બધાનું દેખાય સરખું, પણ ભાવનામાં અને સ્થિતિમાં કેટલો બધો ફેર છે. એટલે કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની કથા થાય. ને કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની વાતો થાય. અને કરોડ કામ એટલા બધું સ્થૂળ સૂક્ષ્મને કારણ બધાના ભાવ મછોડીને એક ભગવાનમાં જોડે તો આ થાય. તો મહારાજે કહ્યું, અને ધ્યાન તો વળી તે પછી થાય. અને ધ્યાન કરવું, હવે કેવું ધ્યાન હશે. આપણે ધ્યાન કરતા હશે, માખીઓ કંઈ આવે એટલે એને હલાવતા હોઈએ, ઉડાડતા હોઈએ. અને આ ભગવાન ધ્યાન તો તે પછી થાય. એ કેવું ધ્યાન. આ બધી ઉપાધિથી પર થઈને સૂક્ષ્મ કારણની ઉપાધિથી પર થઈને એ જે ધ્યાન કરે
એ કેવું ધ્યાન થાય? એટલે આત્મારૂપ જ સંપૂર્ણ પોતે આત્મારૂપ માને તો જ બધું આ થાય. નહીં તો જરાક દેહનો ભાવ આવે તો બધું આપણે ગુલાટ ખાતા જઈએ. સ્વામિનારાયણ હરિએ સ્વામી વાત કરી છે, ભગવાનના ભક્તને 3 પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે. હવે આ સામાન્ય બધા હરિભક્તો બધા સંતો એમની વાત કરે છે સ્વામી. ભગવાનના ભક્તને 3 પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે. કયું ધ્યાન? તે નિશ્ચયરૂપ ધ્યાન રહે કે સાધુ પાસે જવું છે એમ રહે, કે હું ભગવાન ભક્ત છું એમ રહે. બાકી તેલ ધારા વૃત્તિ મૂર્તિમાં રહે એ તો સ્વરૂપાન સ્વામી યાદિકની વાત છે. એટલે સ્વામી આપણને આમાં ગણી લીધા કે નિશ્ચયરૂપી ધ્યાન રહે. નિશ્ચય આપણને જે નિશ્ચયમાં નિશ્ચયના ઘાટ થાય તો એ ખામી, પણ નિશ્ચયરૂપી એટલે સળંગ દ્રઢપણે કે આ મહારાજ છે, આ સ્વામી છે, આ સત્પુરુષ છે, એવો જીવમાં નિશ્ચય થઈ જાય. એ નિશ્ચયની વાત કરે છે કે સાધુ પાસે જવું છે એમ રહે. અને સાધુ કેટલું હેત હોય, કેટલું જ્ઞાન હોય, કેટલી સમજણ હોય ત્યારે આવું થાય કે સાધુ પાસે જવું છે એમ રહે, કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે. જો ખરેખર આમ તો ઉપરથી બધા આપે કે ભગવાનનો ભક્ત છું, પણ ખરી રીતે જો વાત થાય હું ભગવાનનો છું, ભગવાનનો ભક્ત છું એમ રહે, એ ખરેખર તપાસ કરીએ તો જણાય કે ખરેખર ભગવાનનો ભક્ત છો કે કોણ છો. પણ તો સ્વામીએ કહ્યું કે આવી રીતે ભલે ઓછું વધતું નિશ્ચયરૂપ હોય અને સાધુ પાસે જવું છે ઓછું વધતું હોય કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે, બધું સામાન્યપણે સ્વામી કહ્યું કે આ હોય. પણ તેલ ધારા વૃત્તિ મૂર્તિમાં રહે એ તો સ્વરૂપાન સ્વામી આદિકની વાત છે. આ બધી સરખામણી કરવી જોઈએ આપણે આ બધું. કે અને મનમાં એવું થવું જોઈએ કે મારે સ્વરૂપાન સ્વામી જેવા થવું છે, કે ગુણાતીતાન સ્વામી જેવા થવું છે, સ્વામી બાપા જેવા થવું છે, એવું મનમાં ભાવ રહ્યા કરે. એ રીતે નિશ્ચય. સ્વામિનારાયણ હરિએ સ્વામી વાત કરી છે, આપણને તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું એમ બોલ્યા. જો અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ. આપણે કોણ છીએ? અક્ષર. આ દેહ નથી. આ બધી એ બધું કાઢવું પડે. દેહ મનાઈ ગયું છે, એ બધું કાઢવું પડે, ઘસીને કાઢવું પડે અને આપણે પોતાને અક્ષર માનવું. તો અક્ષરથી મોટું કોઈ નથી, નાનો કોઈ નથી. અને આપણે કોઈ મુક્ત સ્વરૂપ બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી એના મુક્ત એનું સ્વરૂપ માનવાનું નથી, અક્ષરરૂપ જ માનવું છે. હું અક્ષર જ છું અને ખરેખર એવું જ છે. બધા અનંતકોટી મુક્તો છે એ પણ પોતાને અક્ષર માને છે. એટલે આપણે તો માનવું જોઈએ. અને તો જ ગતિ થાય, તો જ સ્થિતિ થાય, તો બધું કામ થાય. આપણને તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું એમ બોલ્યા. તે વાત ઉપર પ્રશ્ન પૂછ્યો છે, વિષય પરાભાવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું? હવે વિષય તો આપણને લાતો લાત મારીને ગોલમથી ખરાવે છે. હવે એ વિષયમાં એટલું બધું ચોંટ્યા છે તે વિષય પરાભાવ પમાડતા હોય તો પોતાને અક્ષર કેમ માનવું? પ્રશ્ન થયા. ત્યારે ઉત્તર કર્યો છે, વિષય તો દેહના ભાવ છે, તે એક પડખે રહ્યા છે. જો એક પડખે એટલે એક ટીપું. પણ જો આપણને આ જ્ઞાન નથી, સમજણ નથી, તો આપણને આ વિષય 99% લાગે અને 1% અજ્ઞાન થાય. પણ ઊંધું છે કે આ વિષય તો દેહના ભાવ છે, તે એક પડખે રહ્યા છે, એક ખૂણામાં રહ્યા છે. એ દેહનો દેહ છે, હકીકત છે, એમાં
કોઈ વાદ વિવાદ કરવા જેવું નથી. દેહ તો આપણને વર્ગું જ છે, ચડે. પણ સ્વામી કહે છે અક્ષર માનીએ તો આ તો દેહના ભાવ એક પડખે રહ્યા છે, કોઈ હિસાબ નથી દેહનો કંઈ. અને આપણે તો આનંદ દેહ બદલ્યા છે, કયા દેહને પોતાનું માનવું? એટલે એ તો આનંદ દેહ ધર્યા છે એટલે એક તો પડખે જ છે કોઈ ખૂણામાં. પણ પોતાને અક્ષરરૂપ માનીએ તો એક પડખે રહ્યા તો પણ અક્ષર માનવું. એટલે આપણે અક્ષર છીએ જ. આ તો ભૂલાઈ ગયું છે, ગીરવાળે ચડી ગયા છે, દેહના ભેગા ભરી ગયા છે, એટલે બધે ગૂંચવણ થાય. પણ ખરી રીતે જો તો આપણે અક્ષર છે જ. અનંત કોટી બ્રહ્માંડ બધા અક્ષર જ છે કે એ મૂળ છે. અને પછી આ દેહના ભાવને બધા એમાંથી ગોટાળો થાય છે, અજ્ઞાન થાય છે. પણ મૂળ જોઈએ તો આપણે અક્ષર જ છીએ. ત્રણ અક્ષર માનવું. પણ આત્માને નરકનો કીડો માનવો નહીં. આત્માની વાત કરી, પણ આત્માને નરકનો કીડો માની. એટલે આપણે દેહમાં વર્તીએ તો નરકનો કીડો માનીએ, એટલે એ ભેગા આત્મા નરકનો કીડો બની જાય છે. તો એ પ્રમાણે સ્વામીએ કહ્યું કે જેમ આપણે જેમ વામનજી ભેગી લાકડી વધી ત્યાં વધતા જઈએ છીએ. એટલે આપણે વધતા એ સત્સંગમાં આવે તો વધતા જ જાય છે. ભલે દેખાય નહીં, એ આશ્ચર્યનો ખેલ. એટલે પણ આપણે વધી રહ્યા છે અને ખાલી કંઈ જ્ઞાનને સમજણથી વધી રહ્યા છે. એ જેટલી દ્રઢ થાય એટલે દિવસે દિવસે કે આપણે અનુભવ થાય, ખોટો અનુભવ થાય એટલે એમાંથી પાછા વળીએ અને આપણે આ ના કરવું જોઈએ, આ કરવું જોઈએ. એટલે એવી રીતે આપણે વધતા જ જઈએ છીએ. ભલે અને આ બધા વધતાની દીઠી વેલ એ બધી વાત કરી તો એ જળ વસ્તુ છે. એટલે તો એ વધતા લાગે. તો આપણે તો અક્ષરના યોગમાં આવ્યા, સ્વામીના યોગમાં આપણે કેમ ના વધીએ? પણ એ દેખાય નહીં, એ દેખાતું નથી. કેવી રીતે વધીએ છીએ આપણે? સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહનો ધક્કો લગાડી દે છે. તે કેમ કરવું? સૂક્ષ્મ દેહનો કજિયો બહુ. એટલે આપણે અંતરદ્રષ્ટિ કરીએ તો ખબર પડે. નહીં તો એમ સુરા ખાચર ને બીજાને બધાને વાત કરી મહારાજે કે અંતરમાં કેમ છે, તો અંતરનો કજિયો તો બહુ ભારે પણ ખબર ના પડે ઉપર. તો સ્વામી કે સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે એ તમારી સ્થૂળ દેહનો ધક્કો લગાડી દે છે. તે કેમ કરવું? અંદર હોય એ જ બહાર આવે છે. એટલે સ્થૂળ દેહને ધક્કો લાગે. સ્થૂળ દેહને એટલે આપણે બોલીએ, ચાલીએ, ઊંધું છતું બધું કરીએ એ સ્થૂળ દેહ. પણ અંદરથી આવે છે, અંદરથી આવે છે કજિયો. તો દેહ તો જડ છે, દેહને તો કંઈ લેવા દેવા નથી. દેહને જેમ વારે વરે, પણ અંદરથી જે ડ્રાઈવર હોય ને એ વારે વરે. ગાડી તો સ્થૂળ છે, ગાડીને કંઈ લેવા દેવા નથી. પણ જે અંદર બેઠો છે એ જેમ વારે એમ વરે. એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. એ તો મોટા મોટાને પણ કજિયો છે. ભલે દેખાય નહીં પણ બધા દેહ ભેગો ભર્યો એને કજિયો થાય. અને મોટા મોટાને પણ એને એની રીતે પણ બધાને કજિયો તો છે જ. એને મોટાને એની રીતે કજિયો થાય. એ તો મોટા પણ કજિયો છે ને એટલું મટે ત્યાં તો સિદ્ધ થઈ રહ્યા. પછી શું કરવાનું રહ્યું? એટલું જ કરવું છે. હવે અંદરનો કજિયો મટે, અંદરનો જ કજિયો. બહાર તો બધું સ્થૂળ જેવા પૃથ્વી છે, પૃથ્વી મૂળ સ્વરૂપે તો એક આપણે માણસ જેવી જ લાગે. પણ આમ સ્થૂળ દેખાય તો કેટલું મોટું થાય. એટલે એ રીતે વાજી કહ્યું કે આ સ્થૂળ દેહ છે એ એનો પડઘો અંદરથી પડે છે. અંદરમાં જેવા વિચારો હોય, જે બધું હોય
એ બહાર આવે અને એ રીતે આપણે વર્તીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનને જેની કસર ટાળવી હોય તેના લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે. આપણે બધા અજ્ઞાની કહી, અને બધું આપણે તો વેદશાસ્ત્ર અનંત જન્મથી ભણેલા છે, બધું કંઈ બાકી રહે. પણ મારે કંઈક જો સાફ સફાઈ કરવી હોય તો અજ્ઞાની કરી નાખે. પણ તો જેમ આ મોટા મોટા હોય, આઇન્સ્ટીન જેવા પણ વાત કરી ના, ન્યૂટન, એમ ઓનલી કાઉન્ટિંગ પેબલ્સ ઓન ધ સીશોર. પણ એને ઘણું બધું જ્ઞાન હતું. પણ તે સ્થૂળ એટલે ખરેખર અંદર તપાસ કરે તો આવી દેખાય. એટલે આપણને પણ મહારાજે કહ્યું કે તમે કસર ટાળી હોય એની માટે, ભગવાન જેની કસર ટાળી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે. તે અતિ દીન થઈ જાય ને તેને પછી એવું થાય છે મારું કલ્યાણ સી રીતે થશે એવું કરાવીને કસર ટળાવે. એટલે આપણી બધા આવી જ દશા છે. જો આપણી સામર્થ્ય તો ઘણી છે, સ્વામી કહો બધાની સામર્થ્ય ઢાંકી રાખી છે, નહીં તો આપણે તો કંઈ સામર્થ્ય ઢાંકી ના રાખે તો આપણે રવાડે ચડી જઈએ. મોક્ષને એક બાજુ મૂકીને બધું ઊંધું છતું કરવા લાગીએ. તો મહારાજને મોક્ષ કરવું છે તમારે, તો મોક્ષ કરવા માટે અતિ શુદ્ધ હૃદય થાય, બધું થાય. તો એના માટે હજી આપણને એ યુક્તિ બતાડે છે. તમે અતિશય જ્ઞાની કરી નાખે પછી જ્ઞાન થાય. સ્વામિનારાયણ ભગવાનની જય.